શ્રુતિમાં તર્કોનુસંધિ, કયા તર્કનું અનુસંધાન કરીએ, કયા તર્ક પર વિચાર, કયા તર્કને માર્ગ પર આપણે ચાલીએ? શ્રુતિમાં શ્રુતિ શું કે છે? મહત્વ છે, શાસ્ત્ર પ્રમાણ છે, શાસ્ત્રના મતના અનુરૂપ આપણે તર્ક કરીએ, શાસ્ત્ર વિરુદ્ધ તર્ક નહીં. આ તર્ક કરવામાં એક આનંદ છે. લોકોને શું છે, આ તર્ક વિતર્ક પણ બહુ વિચિત્ર વસ્તુ. એક વાર તમારી બુદ્ધિ આ તર્ક વિતર્કમાં ફસાઈ ગઈ પછી એમાંથી નીકળે નહીં. એટલા માટે શ્રદ્ધાની જરૂર. આ તર્કને કાપવો હોય, દુષ્તર્કને કાપવો હોય તો ઉપાય શ્રદ્ધા માત્ર. તર્કનો અંત નથી, પણ એકવાર તર્ક કરવાની આદત પડી ને, વાઘ હોય ને, એકવાર પેલું મનુષ્યનું લોહી ચાખી જાય પછી એમાં આનંદ આવી જાય, પછી એ શું કરે? કેમ પેલું ગરમ હોય, મનુષ્યનું લોહી કેવું હોય? ઉષ્ણ હોય. એ ગરમ લોહી એ ચાખી. એ જ રીતે બુદ્ધિને એકવાર તર્ક કરવામાં આનંદ આવવા માંડે પછી બુદ્ધિ શું કરે? એ તર્ક વિતર્ક જ કરતી રહે. પંચદશીમાં બહુ સુંદર ચર્ચાઓ. આપણે તો ક્યાં સુધી જવાનું? આનંદ સ્વરૂપ આત્મા સુધી પહોંચવાનું. તો બીજા બધો આનંદ છે એને શું કરવો પડે? જો બીજા એકાદ આનંદમાં તમે ફસાઈ ગયા તો સ્વરૂપ આનંદ શું થવાનું? છૂટી જાય. એને રસાસ્વાદ કહેવાય. એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? રસાસ્વાદ. માંડવ્યોપનિષદની ચર્ચા. જપ કરવાનો એક આનંદ, સમજો. ભજનનો પણ એક આનંદ, ભજન આનંદ કહેવાય. આ તપશ્ચર્યામાં પણ એક આનંદ છે. વિષયનો પણ એક આનંદ છે. આગળ મેં કીધું ને, ભવ સુખ જ છે, ના નથી આપણે પાડતા. આમ વિષયનો સુખ છે. સમજો, 4 પ્રકારના સુખ. એક વિષય સુખ અથવા ભોગજનક, એક અભ્યાસજન્ય સુખ છે. આજે લોકો રોજ 4 કિલોમીટર ચાલતા હોય પછી ચાલવામાં પણ એ લોકોને શું હોય? આજે લોકો પહેલવાન ને પેલું દંડ કરે 1 2 પછી એ અભ્યાસમાં પણ શું હોય? આનંદ. એને અભ્યાસજન્ય આનંદ. પછી ત્રીજો છે એને વૈરાગ્યજન્ય આનંદ. આ વૈરાગ્યમાં પણ આનંદ છોડીએ એમાં પણ શું થાય? આનંદનો, હળવાશનો અનુભવ. એને વૈરાગ્યજન્ય આનંદ. એ જ રીતે આપણે ધ્યાન કરીએ ને ત્યારે ધ્યાનનું બધું શાંત થઈ જાય. એનો પણ એક શું હોય? આનંદ. તો વિષય આનંદ છે, અભ્યાસજન્ય આનંદ છે, વૈરાગ્યનો આનંદ છે, અને ચોથો કયો છે? આ ધ્યાનમાં પણ આનંદ. આપણું શાસ્ત્ર કહે છે આ 4 માંથી એકાદમાં જો તમે અટકી પડ્યા તો પેલું સ્વરૂપ આનંદ શું થવાનું? છૂટી જાય. જો વિચાર, હું સુખી છું એમ નથી, હું સુખ સ્વરૂપ. સુખી થવાનું નથી, સુખી બનવાનું નથી. હું સુખ સ્વરૂપ આત્મા છું, આનંદ સ્વરૂપ આત્મા છું. તો આનંદ મેળવવાનો છે, ઉત્પન્ન કરવાનો છે. આ બધા આનંદ કેવા છે? જન્ય છે. એક વિષયજન્ય છે, અભ્યાસજન્ય છે, વૈરાગ્યજન્ય છે, ધ્યાનજન્ય છે. જો એટલા માટે આ જે લોકો બહુ ધ્યાન કરે છે, આ શાસ્ત્ર અધ્યયન નહીં કરે, પણ એ લોકોને તપશ્ચર્યા વૈરાગ્યની અંતર્ગત આવી છે. આ તપશ્ચર્યા કરવામાં પણ એક આનંદ મળે. એક વાતની તપશ્ચર્યાનો આનંદ મળવા માટે પછી એમને આ શાસ્ત્રમાં રુચિ નહીં થાય. એટલે શાસ્ત્ર એમના માટે વિક્ષેપ કહેવાય.
આ ધ્યાન પણ તેને લાગી જતું હોય પછી ધ્યાન કરતા હોય પછી એ લોકોને આપણે કીધું શાસ્ત્ર અધ્યયન કર તો શાસ્ત્ર અધ્યયન એ લોકોને શું લાગે? એ તો વિક્ષેપ લાગે. શાસ્ત્ર અધ્યયન પછી એના માટે શું થઈ જાય? વિક્ષેપ. આ એક બીજું કે આ પ્રકારના આનંદમાં એકવાર આપણને આનંદ આવવા માંડ્યો, સુખ લાગવા માંડ્યું, પછી બીજી કોઈ સ્થિતિ આવે ત્યારે આપણા મનમાં શું આવે? જો એટલા માટે આ સમાધિ પણ બહુ ડેન્જરસ વસ્તુ છે. સમાધિ બહુ જોખમકારક છે. કારણ કે એક વાર સમાધિનું સુખ મળે પછી સમાધિ છૂટી ગયા પછી એટલા માટે મોટા મોટા મહાત્માઓને જે ક્રોધ આવતો હોય ક્રોધનું કારણ આ છે. કારણ કે એક વિશેષ મનની અવસ્થાને એ લોકો સુખ માની દે. આ પ્રકારથી સમાધિ લાગી, આ પ્રકારથી ધ્યાન લાગ્યું, એ અવસ્થાને આનંદ કહેવાય. તો પછી ધ્યાન ન લાગે ત્યારે અવસ્થા શું બની જાય? વિક્ષેપ બને. જો સમજો, અને એ વિક્ષેપનું જે કારણ હોય એના પર પછી શું આવવાનું? એટલા માટે કહેવાય કે જેને આ એકવાર આવા સુખમાં જો એને લાગી ગયું એ શિષ્યને પહેલા શું કરાવવું પડે? એને પહેલા આમાંથી છોડાવવા માટે કર્મમાં લગાવવું પડે, એને સેવામાં લગાવવું પડે. તો જ પેલું છૂટે. અહીંયા અટકી પડે એટલે સુખ સ્વરૂપ સુધી પહોંચી નહીં શકે. એને ત્યાંથી પાછું શું કરવું પડે? બહાર કાઢવો પડે. એ જ રીતે આ તર્કનો પણ શું છે? એક આનંદ છે. તર્કનો પણ શું છે? એક આનંદ. એ બુદ્ધિમાં એક આપણને આનંદ આવે તર્ક વિતર્ક. એક ભાઈ મને કે 3 કલાક સુધી હું તર્ક કરી શકું. એનો અર્થ શું થયો? નશો કહેવાય. શું કહેવાય? તમે 3 કલાક તર્ક કરો, 5 કલાક કરો. જે તર્ક તમને આત્માથી દૂર લઈ જનાર હોય એ બધાને શું કરવાનું? શ્રુતિમાં તો તર્કોનો સંધિ શ્રુતિને અનુરૂપ જેટલા પણ તર્ક છે એ બધા તર્કને અનુરૂપ આપણે ચિંતન કરીએ. આ જો અઘરું છે, સમજો. એટલે શંકરાચાર્યજી ભજગોવિંદમાં જ્ઞાનીનું વર્ણન કરતા શું કહે? યોગરતો વા ભોગરતો. યોગ અવસ્થામાં છે, સમાધિ અવસ્થામાં છે ત્યારે પણ એ રત છે. ભોગ અવસ્થામાં છે ત્યારે પણ શું છે? જો સમજો, એક અવસ્થાને તમે આનંદ માનો તો બીજી અવસ્થા શું બની જવાની? વિક્ષેપ. યોગ પણ રત, યોગમાં પણ એ રત હોય, ભોગમાં પણ શું છે? સંકરતો સંગ વિહીન. આજે એકલા રહેવાની પણ જે લોકોને આદત પડી ને, ઘણી વાર પેલા પતિ પત્ની એકલા રહેતા, પેલા છોકરાઓ કોલેજમાં હોસ્ટેલમાં જતા રહે, એટલે એકલા રહેવાની આદત પડી જાય. પછી પેલા મહેમાનો આવે ત્યારે શું થાય? મહેમાનો તો આવે પણ જો સાથે એકાદ છોકરાને તો લઈને આવ્યા હોય ને તો પછી છોકરાઓ નહીં લાગે, ત્રાસવાદ લાગે. શું લાગે? કે છાપું મૂકે, પછી આમ મૂકે, પછી આમ કરે, તો ટીવી ચાલુ કરે, ટીવી આમ બહેનો ગાડા થઈ એક અવસ્થાને જો તમે આનંદ માની લેશો, બાકીની બધી અવસ્થા તમારા માટે વિક્ષેપકારક. એક દેશ, એક કાળ, એક અવસ્થા, એક વસ્તુ, એક વ્યક્તિમાં જો તમે અટકી પડે તો બ્રહ્મ જ્ઞાન અશક્ય. શ્રુતિ મત, શ્રુતિનો મત શું છે? ભગવાન ગીતામાં શું કે છે, શ્રુતિ માતા શું કે છે, એને જ આપણે અનુસરણ કરીએ. શ્રુતિ માતા શું કે છે? જો સમજાવવા પછી વાક્ય જે કહું છું ને, બ્રહ્મ જાણું છું એમ નહીં, બ્રહ્માસ્મિ ઇતિ વિભાવ. હું બ્રહ્મ છું એ પ્રકારથી ચિંતન.
બ્રહ્મને જાણું છું. આ શું? હું આત્માને જાણું છું. આત્માને જાણવું માર્ગ જ ખોટો પકડાઈ ગયો. આત્માને જાણવાનો પ્રયત્ન કરવો એટલે માર્ગ શું થઈ ગયો? ટ્રેન ખોટી પકડાઈ ગઈ હતી. દિલ્હી જવું એને બદલે શું છે? રામેશ્વરની ટ્રેન પકડાઈ ગઈ. બ્રહ્મને જાણવાનું નથી, આત્માને જાણવાનું નથી. જો સમજજો, બ્રહ્માસ્મિ વિભાવ, હું બ્રહ્મ છું એ પ્રકારથી શું કરીએ? ચિંતન કરીએ. વિભાવ્યતા શબ્દ બહુ સુંદર છે. વિભાવ્યતા એટલે એ પ્રકારથી તમે ચિંતન કરો. હું બ્રહ્મ છું. ચિંતન કરવા જેવું આ તમે મારા મગજને ઓળખો નહીં. આ મારું મારી મનને ઓળખો ને. મારું મન ક્યાં ક્યાં ભટક્યા. તમે ભલે કહેતા રહો હું બ્રહ્મ છું, હું બ્રહ્મ છું. એટલે મહારાજ ને એમને એવું કહેવાય, झूठ मुझी मान लो तुम ब्रह्म. स्वामी तुझे शांति हो सकती. यू फेक इट एंड मेक इट. फेक इट એટલે ખોટું ખોટું પણ માની લો કે છો. ભલે તમને લાગતું નથી તમે બ્રહ્મ છો, ભલે તમને લાગતું નથી તમે આનંદ સ્વરૂપ છો, પણ છતાં પણ શું છે? વિભાવ્યતા. માની લો હું આનંદ સ્વરૂપ. એક છોકરો હતો, સામાન્ય સ્થિતિ, આર્થિક સ્થિતિ માતા પિતાની સામાન્ય. એની પાસે 4 શર્ટ છે, 2 ઘરમાં કરવાના, 2 બહાર કરવાના. પણ માતા પિતાએ મહેનત કરીને એને એન્જિનિયર બનાવ્યો. અને ખરેખર હોશિયાર, ખૂબ તેજસ્વી છોકરો, ખૂબ હોશિયાર છોકરો. એને લાર્સન ટોબ્રોમાં એન્જિનિયર તરીકેની નોકરી મળી. જ્યાં એને નોકરી મળી અને એપોઇન્ટમેન્ટ લેટર મળી ગયું, પછી જયારે એ નોકરી કરવા જાય ત્યારે શું વિચારશે? હું લાર્સન ટોબ્રોનો એમ્પ્લોય છું. વિભાગ છે. પછી એની બધી વાણી પણ કેવી હશે? મારી પાસે 4 શર્ટ છે એવી વાણી હશે. ફોન પર પણ વાત કરે તો શું કરે? ધારો કે લાર્સન ટોબ્રોને પેલો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો, મશીનરી બધી કોન્ટ્રાક્ટ પર મળે, પછી વાત કરે ત્યારે શું કરે? કેટલા નહીં છે? 1 કરોડ ને 1 કરોડ ની 5 મોકલી આપો. જો સમજો કોણ બોલે? 1 કરોડ ની 5 મશીન મોકલી આપો. કોણ બોલી રહ્યું છે? હજી તો પગાર તો થયો જ નથી. આ તો બધું વિભાવ્યતા. હું લાર્સન ટોબ્રોનો પછી એનું બધું વર્તન અને વાણી, એનો વ્યવહાર પણ શું હશે? જો આવું થાય ને એટલે બધી પેલી મમ્મી બોલે કેમ આમ આવે ને, મમ્મી એમ જોયા જ કરે, પણ કઈ થઈ ગયું ના કઈ નહીં. કેમ એમ કરે? તું બોલે ને તું બોલે ને વાત કરતો 1 કરોડ ને 5 બની તું પેલા બાજુવાળાને કીધો તો 1 કરોડ ને 5 મશીન 5 કરોડ લાવવાનું કાઢે બધું પેલા 5 રૂપિયા અરે વિભાવ હું બ્રહ્મ તમારો બધો વ્યવહાર હું આનંદ સ્વરૂપ. બધો વ્યવહાર પણ કેવો હશે? રસગુલ્લા હોય ને ત્યારે એને બનાવે ને ત્યારે કોરા કેવા હોય? કોરા. પછી એને શું કરવાનું હોય? ચાસણીમાં મૂકી દીધું. 1 વાર એને ચાસણીમાં મૂકી દીધું, પછી એને બહાર કાઢો, પછી ઉપરથી દબાવો, નીચેથી દબાવો, ડાબી બાજુથી દબાવો, જમણી બાજુથી, શું નીકળે?
આપણને પણ આમ સમાકરને આમાં સારી રીતે આમ બધું વિભાવ્યતા હું બ્રહ્મ. પછી આપણો બધો વ્યવહાર પણ કેવો પ્રકારનો હું પૂર્ણ છું. પૂર્ણતાના સ્તરે આપણે વ્યવહાર કરીએ. હું આનંદ સ્વરૂપ છું. તો આપણો વ્યવહાર પણ કેવો હોવો જોઈએ અને અનુરૂપ હોવો જોઈએ. હું વેદાંત ભણું છું પછી આપણો વ્યવહાર પણ કેવો હોવો જોઈએ. આ ડોક્ટર બને ને છોકરાઓ 2 વર્ષ થાય ને એટલે કાર્ડ છપાવી પછી શું લખે MBBS. નામ લખે પછી નીચે શું લખે MBBS. પછી કાઉન્સમાં લખે 3rd year. તો જેનું વર્તન પણ કેવું પહેલા ગામડામાં બધા ભેગા રહેતા ખેતી કરતા હોય ધંધો કરતા હોય છોકરાને પરણાવે જેના છોકરા થાય પેલા આગળ હોય પેલો પાદરે જઈને બેસવાનું પછી અહીંયા જવાનું ત્યાં જવાનું એટલે મા બાપ હવે તો 2 છોકરાનો બાપ બન્યો. આપણે શું કહેવાનું હું બ્રહ્મ છું અને પચાવવું પડે. શું કરવું પડે? આત્મસાત. ગુજરાતીમાં શું કહેવાય? આત્મસાત કરવું. હું બ્રહ્મ છું એ શું કરવું પડે? આત્મસાત. વિભાવ્યતા એને આત્મસાત કરીએ. હું બ્રહ્મ છું. આ જો આ આત્મસાત કરવું વેદાંત સાંભળવામાં બહુ આનંદ આવે, શ્રવણ કરવામાં આનંદ આવે, પણ એને આત્મસાત કરવું શું છે? અદ્ભુત. એટલે 6થા અધ્યાયમાં ભગવાને આ જ સમજાવ્યું. નિધિધ્યસન કેમ આત્મસંસ્થમ મનસ્કૃત્વા નકિંચિદપી યતઃ નિશ્ચરતિ તતઃ નિયમ્ય એક. મન વળી પાછું આ સંસારમાં જતું રહે, વળી પાછું દેહ વૃદ્ધિ કરી દે, વળી પાછું મન વૃદ્ધિ કરી દે, વળી પાછું મનને પાછું ક્યાં લાવી દેવાનું? હું બ્રહ્મ. જે કારણથી જે સંજોગોથી મન આપણું ભટકી જાય, વળી પાછું એને આપણે ચિંતન કરાવીએ હું સચ્ચિદાનંદ બ્રહ્મ. આવું આપણે કરીએ ને એ બીજી મુશ્કેલી. હરે કૃષ્ણ વેદાંત વેદાંતની અહંકાર મોહ કરતા પણ આ ગર્વ જેવી હંબક વસ્તુ કોઈ છે જ નથી. અભિમાન બિલકુલ હંબક. કઈ રીતે તમને ખબર? આ શરીર તમે બનાવ્યું, આ શરીર મોટું તમે કર્યું, શરીર તમે ચલવો છો, આ ઇન્દ્રિય જુએ છે એમાં તમે શું કર્યું? આંખ જુએ છે એમાં તમારો ફાળો કેટલો? કર્ણ સાંભળે છે એમાં તમારો ફાળો કેટલો? છતાં આપણે બોલીએ છીએ મારી આંખ તો બિગાડી ગઈ, અંધારામાં જુએ. મારા ત્યાં તો શાના માટે તમારા અભિમાન કૂળ માટે, દેહ માટે, વર્ણ માટે, વાડ માટે? વાળું અભિમાન.
આંખ માટે, વિદ્યા માટે, શાના માટે તમે અભિમાન? વિદ્યા માટે તમે અભિમાન કરો? વિદ્યા માટે જે અભિમાન કરતો હોય એની અભિમાન એની મમ્મી પૂછવામાં મમ્મી કહો પહેલો ગુરુ કોણ છે? માતા. પ્રથમ સ્કૂલમાં ગયા કેટલાય શિક્ષકો શિક્ષિકાઓ આપણને ભણાવે અને આપણે કરીને બેસતા નહીં તો એ બધાએ આપણને સહન કરી શું કર્યું? કોલેજમાં ગયા, પ્રોફેસરોએ ભણાવ્યું. તમારું કેટલું ભણો પેટર્ન કરી શકો? કઈ વિદ્યા માટે પેટર્ન કરી શકો? તમારું છે કરી શકો? તો પછી અહંકાર છે. બિલકુલ અહંકાર એટલે એકદમ છે, છતાં પણ આપણે શું કરતા રહીએ? બધી જ વાતમાં અહંકાર. હું તો મુંબઈ હું તો દિલ્હી વિચારી હું ધનવાન. તમારે ગજવાની 5 રૂપિયાનો સિક્કો પડે ને, સિક્કો એમ બોલે જીતુભાઈ પડી ગયો લઈ જજો બોલે. અને સિક્કાને બીજો કોઈ ઉઠાવે તો સિક્કો બોલે નહીં કે હું જીતુભાઈ કેમ? અને વન વે ટ્રાફિક છે. શું કહેવાય? તમે 5ના સિક્કાને પ્રેમ કરો એ તમને પ્રેમ કરે? શરીરને તમે પ્રેમ કરો, આ શરીર તમને પ્રેમ કરે? બધું વન વે ટ્રાફિક સાથે એટલે દુઃખી થઈ ગયું. શાના માટે કરવું? ધન માટે, કુળ માટે? શું કે છે? રોજ 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 આ અભિમાનના ગર્વને શું કરો? પરિત્યજ્ય નામ, સારી રીતે ત્યાગ કરો. અહંકાર કરવા જેવું આપણી પાસે કઈ છે છતાં પણ શું છે? અહંકાર વિમૂઢમાં વાર્તાહમ. જો કર્મ માટે તમે અહંકાર કેમ? અનેક પરિબળો છે. અધિષ્ઠાન તથા કર્તારમ. અધિષ્ઠાન આ શરીર છે, ઇન્દ્રિય આ ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના દેવતાઓ છે, દૈવ કરતા છે, પંચૈકાની કારણ. ભગવાન શું કહે છે? આ 5 કારણોથી જ કર્મ થાય. એ 5 કારણોમાં તમારું તો કશું નામ છે જ નહીં. શરીર કરતા, ઇન્દ્રિય છે, દેવ છે, નિશ્ચય છે. શાના માટે આપણે અહંકાર? આપણે તો અહંકાર નહીં કરીએ ને એનો અહંકાર. માયા જેવી છે કે આગલે રસ્તે કાઢું તે પાછલે રસ્તે આવે. એટલે સંદાદાસ શું કહે છે? રોજ રોજ જોતા જ રહેવાનું. જરાક અહંકાર આવ્યો શું કરી દેવાનું? પરિસ્થિતિ. અનેક પ્રકારના અહંકાર પડેલા છે અને નવા નવા અહંકાર ઉમેરાતા જ છે. મેં કીધું ડોક્ટરે કીધું કે હું ડોક્ટર છું, એને બાપાએ શું કીધું? હું ડોક્ટરનો બાપ. તો એ ડોક્ટર મને કે હું હવે ડોક્ટરનો બાપ. કેમ? એનું છોકરો ડેન્ટિસ્ટ થઈ ગયું. એને કીધું કે હું ડોક્ટરનો બાપ. તો પેલા કહે હું ડોક્ટરનો દાદા. અહંકારની જરૂર જ નથી. હું તો અહંકાર કરતો જ નહીં.
સમજો. સ્વામી જેટલા બહુ સરસ આટલું ધ્યાન રાખે. આ ભગવાને મને આપ્યું, શરીર મને ભગવાને આપ્યું, આ જગત ભગવાને બનાવ્યું છે, આ વ્યવસ્થા ભગવાન કરી રહે છે, એ ભગવાનની વ્યવસ્થામાં હું રહું છું. બસ આટલું. એવરીથિંગ ઇઝ ગિવન. આપવામાં, જો તમને આપવામાં આવ્યું હોય તો ભગવાન દસ્તાવેજ કરો નથી. યાદ રાખો, આપેલું છે ખરું, દસ્તાવેજ નથી કર્યો. 99% ભાડા થઈ ગયા. રોજ રોજ આ કાઢવું જ પડે, કારણ કે જાત જાતના આપણને અહંકાર આવે. જ્યાં અહંકાર ઉઠ્યો તરત જ એને શું કરી દેવાનું? प्रश्न को बदल आप कहाँ बैठे हैं? चलते कहाँ बैठे? તમારી બુદ્ધિ ક્યાં? હું યુવાન છું એમ તો એનો શું છે? તમે ક્યાં બેઠા? શરીરમાં મારી ઇન્દ્રિય બહુ તેજસ્વી છે, તમે ક્યાં બેઠા? બહુ લાગણીશીલ છું, બહુ બુદ્ધિશાળી છું, ક્યાં બેઠા? બેઠક બદલતા શું કરતા? ક્યારેક શરીરમાં બેસે, ક્યારે ઇન્દ્રિયમાં બેસે, ક્યારે મનમાં બેસે, ક્યારે બુદ્ધિમાં બેસે. મહાત્મા હોય તો મહાત્માને પૂછે તમે કાં રહો? એમને બધા મહાત્મા ખબર છે. ગુજરાતીઓને મહાત્મા સાથે કેમ વાત કરીને આવડે નહીં તો કઈ નહીં લે. કોઈ પણ મહાત્મા એવું કરે તમે કાં રહો? આપકા સ્થાન કહા. ભાષા તો મજા ને. ભૂખ લાગી એવું નહીં કહેવાય મહાત્મા. ભૂખ લાગી એમ કે ને તો પછી આ મહાત્મા ઓર્ડિનરી. भोजन की आवश्यकता है. તમે ક્યાં બેસીને વર્તન કરો છો? શરીરમાં બેઠા, મનમાં બેઠા, બુદ્ધિમાં બેઠા, ત્યાં બધાની પર એક તત્વમાં. કોઈ વાતને ગર્વ કરવાની દેહમ મતિ પૂજ્ય. મતિ પૂજ્ય હું દેહ હજુ બુદ્ધિને શું કરું? દેહ એટલે માત્ર સ્થૂળ શરીર નહીં રહેવાનું. દેહ એમ કે બે દેહ છે, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ. દેહમ મતિ પૂજ્ય. આ હું દેહ છું ને એ બુદ્ધિ છું. બુદ્ધજને વાદ હું દેહ છું એ બુદ્ધિનો ત્યાગ કરી રહ્યા છું. તમે ક્યાં બેઠા? દેહમાં બેસીને તમે જેટલી પણ ચર્ચા કરશો ને એ બધી ચર્ચા કેવી હશે? અલ્પ જ હશે. દેહની દ્રષ્ટિએ જેટલી પણ ચર્ચા કરો, ઇન્દ્રિયની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ જેટલી પણ ચર્ચા કરો, બધી ચર્ચા કેવી છે? અલ્પ જ. તો એ ચર્ચાનો મતલબ છે. શંકરાચાર્ય શું કહે છે? બુદ્ધજને વાદ સમુત્સૃજ્ય. આ વાત કરવાનો જ નહીં. બુદ્ધજન એટલે જ્ઞાનીજન. જ્ઞાનીજન સાથે ક્યારેય વિવાદ નહીં કરવો. નિયમ છે. જ્ઞાનીજન મેં કીધું, જ્ઞાની કઈ સ્થિતિમાં બોલી રહ્યા છે અને આપણે ક્યાં બેસીને બોલી રહ્યા છે આપણને ખબર જ નથી. પરિસ્થિતિ આપણને ખબર નથી. જ્યાં ઘણી વાર એવું કે આપણું મ્યુઝિક પ્રોગ્રામ
ઓર્ગેનાઇઝ કરવામાં આવે તો એક મેઇન ઓર્ગેનાઇઝર, કોઓર્ડિનેટર, બીજા બધા એના હાથ નીચે કામ કરતા. તો એ કોઓર્ડિનેટરને બધી જ ખબર છે કોણ કયા મ્યુઝિશિયન કેટલા વાગે આવવાના, એને શું જરૂરિયાત છે, એને ક્યાં રાખવાના છે, શું કરવાનું છે, ભોજનની શું વ્યવસ્થા, ટિકિટની શું વ્યવસ્થા, ટિકિટ ક્યાં આગળ મળે, આ બધું એને ખબર છે. એની પાસે પૂર્ણ પિક્ચર છે, એની પાસે આખું આયોજન શું છે, પૂર્ણ જ્ઞાન છે. પછી એના હાથ નીચે જે કામ કરતો હોય એનું કામ છે ટિકિટ વિતરણ. ધારો કે એ દરમિયાન એમ કે નાના પકડો મ્યુઝિશિયન છે એને હાથે અઘરો પડે, એનું કામ શું છે? ટિકિટનું જ કામ છે. એની પાસે પૂર્ણ ચિત્ર તો છે ને, પૂર્ણ ચિત્ર વગર જો એ ચર્ચા કરશે તો એ ચર્ચા કેવી? આત્મા સિવાય, બ્રહ્મ સિવાય, ઈશ્વર સિવાયની બાકીની બધી વાણીનો શું કરી દો તમે? ત્યાગ કરી દો. એટલા માટે કોઈ પણ વ્યક્તિ મારી સાથે તર્ક કરે ને ત્યારે હું પહેલા એક તેની પાસે નિર્ણય કરાવી દઉં. તમારે નિર્ણય શું કરવો? જો નિર્ણય પણ આવું જ નથી તો પછી તર્ક કરવાનો શું છે? એક જસ નથી, બે વસ્તુ ચાલતા. નિર્ણય પણ તમારે નથી આવું તો તર્ક કરવાની જરૂર નથી. એક તમારો તર્ક ખોટો પડે તો સ્વીકારવા તૈયાર છો, નથી તૈયાર તો પણ શું છે? એટલા માટે શું કીધું? દુષ્તર્કા સુવિરોગ્યતા શ્રુતિમત તર્કોનું સંધિ. જો જ્ઞાની જન સાથે તર્ક વિતર્ક કરો, ખરેખર તો વ્યવહારની દ્રષ્ટિએ વિચારે તેને અયોગ્ય જ કહેવાય. એમને એ વ્યવહાર પણ કેવો કહેવાય? વ્યવહારિક દ્રષ્ટિએ વિચારી તો પણ શું કહેવાય? અશિષ્ટાચાર. શું કહેવાય? અશિષ્ટાચાર. બુદ્ધજનને વાદ સમુત્સૃજ્ય નામ, બુદ્ધજનની સાથે, જ્ઞાની જનની સાથે ક્યારેય વાદ. આ સમજદારી વસ્તુ જુદી છે, પણ તર્ક કરવો શું છે? અલગ વસ્તુ. અને એ શુદ્રાચાર્ય આ ચાર વસ્તુ જ આપણને દુષ્તર્ક છોડી દેવાનો છે, શ્રુતિ મત અનુસાર તર્ક કરવાનો છે, દેહ બુદ્ધિ છોડવાની, અને જ્ઞાની જન સાથે ત્યારે તર્ક કરવાનો, વાદ કરવાનો. વાદ કરવામાં શું? વાદ શબ્દ બહુ ડેન્જરસ છે. ચાર પ્રકારની ચર્ચા આપણે સ્ટાર્ટ કરવાની. એક વાદ. વાદ બે સમાન હોય ને એના વચ્ચે વાદ. બે સમાન હોય એના માટે શું થાય? વાદ. પછી એ પોતાની મતને પોતાના સિદ્ધાંત પકડીને બેઠો. પણ એમ જ માને છે કે મેં જે નિર્ણય કર્યો યોગ્ય છે, મારો સિદ્ધાંત સારો. એટલે હંમેશા એ શું કરે? સામે વાળાને ખોટા પુરવાર કરવાનો પ્રયત્ન અને જલ પકડે. શું કહેવામાં આવે? જલ.
સામેવાળાને પછાડવું. પોતાના સિદ્ધાંતને પકડી રાખવો અને બીજાના સિદ્ધાંતને શું કરવાનો? ખોટો પુરવાર કરવાનો પ્રયત્ન અને જન્મ કહેવાનો. બીજો છે વાત જેમાં મારો સિદ્ધાંત જ સાચો, એટલે પછી એમાંથી ઊંચો નહીં આવે, પોતાની ચર્ચામાંથી ઊંચો નહીં આવે, વિસ્તંડા કહેવાય. હું કહું એ સાચું જ, જો એકમાં કે તું કે એ ખોટું જાણું, બીજામાં શું છે હું જ કહું એ સાચું. વાત બે સમાનમાં, જલ્પ અને વિસંડા શું છે? બે વિરોધી. ભગવદ ગીતામાં શું કહે? શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે. સંવાદ ગુરુ અને શિષ્યની વચ્ચે. બુદ્ધજન સાથે આપણે વાદ કરીએ એનો શું થયો? આપણે એમને પોતાને શું માનીએ છીએ? સમાન માને. ગુરુજી ને કહ્યું એ તમને નહીં ખબર પડે. કઈ દ્રષ્ટિએ કહી રહ્યા છે, કયા પ્રયોજનથી કહી રહ્યા છે અને કોના માટે કહી રહ્યા છે આપણને ખબર નથી. ભલે આપણી દ્રષ્ટિએ ખોટું દેખાતું દસમ એટલા માટે શંકરાચાર્ય શું કહે છે? જ્ઞાની જન સાથે શું છે? ક્યારેય વાદમાં સમજ બધા સમ શબ્દ છે. સમ એટલે સારી સમાકર્ણ્યતામ, સમાશ્રીયતામ, સમ ઉત્સૃજ્ય, સારી રીતે એનો શું કરવાનું છે? ત્યાગ કરી. કેમ? કે આપણું શિષ્ય જાય ને પછી એની વાત શરૂ કરે, બોલ્યા મરાઠી એમ કેમ સાંભળે. પછી કોઈ બીજા બધા બેઠા ને એ બધા અકળાઈ જાય, બીજા બધા સત્સંગ બેઠા એટલે બધા અકળાઈ જાય. એટલે પછી એવું કે મરાઠી આપ भी कुछ कहो ना, ये कह रहा है फिर मुझे बोलने की क्या जरूरत है. શાસ્ત્ર શ્રવણ કરવું હોય તો ગુરુજી પાસે મૌન થઈને બેસવું. આપણે મૌન થઈએ તો પછી ગુરુજી આપણે કંઈક કહી શકે, પણ આપણે આપણી ચલાવતા હોય. આપણે ટ્રેનમાં આવે ને, ટ્રેનમાં આમ છું, ટ્રેનમાં આમ કરે ને મૌન સારું. મહાત્મા પાસે જઈએ ને મૌન ચૂપ થઈને જઈએ. આપણું ચૂપ રહેતા આપણે આપણને બોલવાની પણ શું થઈ ગયું? એટલે નાનપણથી આદત છે, એવું નથી અત્યારે. નાનપણથી બોલવાની એક શું છે? આદત પડી ગઈ, બોલવાનું શરૂ કરી દે. એટલે મહાત્મા પાસે જઈએ ત્યારે શું કરવાનું હોય? શાંતિથી બેસવું, મૌન. તો પછી એમને કંઈક કહેવું હોય તે કહી શકે. પણ આપણે સંસારને શરૂ કરી દે એટલે ગુરુજી સમજી જાય કે હવે એને સંસારમાં શું આવવું નથી. પછી આપણે બ્રહ્મચર્ચા કરવાની શું છે? તરત ઠીક છે, આમ સ્વામીજી કે ને ઠીક છે એમ કહી દે એટલે સમજી જવાનું. તેજીને ટપકો પછી ચૂપ ઠીક છે એમ કે એટલે સ્વામીજી આપણને કહી રહ્યા છે સારા શબ્દમાં શું છે? હવે આપણે કેટલાક ઓકે ને બધી જુદી રીતે સમજે કે એ લોકો માની લે કે સ્વામીજી આપણને ઓકે એકવાર
ડ્રાઇવિંગ શીખી ડ્રાઇવિંગ કરવાનું. છોકરા બધું કીધું કે જો પપ્પા આમ કરવાનું, જો પપ્પા આમ રાખવાનું, નામ પાર્કિંગ કરવાનું, નામ કરવાનું, થોડું શીખી દીધું એટલે બધા ડ્રાઇવિંગ થાય. એક દિવસ ખોટી જગ્યાએ પાર્ક કરી દીધું. નો પાર્ક હતું ત્યાં શું કરી દીધું એને? પાર્ક કરી દીધું. એટલે ત્યાં એવો નિયમ કે ખોટી જગ્યાએ પાર્ક કરેલું હોય તો પોલીસ આવીને શું કરી જાય? ટ્રાફિક પોલીસ આવીને કાગળ મૂકી જાય. તમારું વિન્ડ સ્ક્રીન પર શું કરી જાય? કાગળ. એ કાગળ મૂકીને એમાં એમ લખી જાય પાર્કિંગ ફાઇન. પાર્કિંગ ફાઇન એમ લખેલું. સરદાર થી આવ્યો ને એટલે એને જોયું એ ખાલી સામાન મૂકવા આવે, બીજી દુકાનમાં જવાનું સામાન મૂકવા આવે એટલે એને જોયું પાર્કિંગ ફાઇન એમ લખ્યું એટલે એને ફેરવીને થેન્ક યુ. પાર્કિંગ ફાઇન એટલે ખોટો પાર્ક કરવાનો દંડ. ફાઇન નો બીજો શું થાય? સજા, દંડ. એટલે પેલા પોલીસ કહ્યું કે તારા પાર્કિંગ માટે તારા દંડ ભરવાનો એમ કહી ગયો પેલો પોલીસ. એને એમ થયું ફાઇન એટલે એને સરસ પાર્કિંગ કર્યો માની દીધું એટલે એને પેલું શું લખી દે ઇટ્સ ઓકે એમ કે દે. જેટલું આપણે મહાત્મા પાસે મૌનમાં બેસીએ ને એટલી જ આપણે વધારે જોઈશું. એમના જ્ઞાનનો આપણને લાભ મળી શકે. પણ એમના જ્ઞાનનો લાભ ક્યારે મળે? આપણે ચૂપ પડીને બેસીએ અને આપણે શુદ્ધાચાર્ય છે જયારે પણ આપણે જ્ઞાની જન પાસે જઈએ શું કરીએ? વાદ કરવાની જરૂર. આગળ આપણે निर्मल
शुद्धादिश्च चिकित्स्यताम् शुद्धादिश्च चिकित्स्यताम् अनुदिनं भिक्षौषधं भुज्यताम् स्वाद्वन्नं न तु याच्यतां विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् औदासीन्यमभीक्ष्यताम् शीतोष्णादिविशक्यताम् न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीन्यमभीक्ष्यतां जनकृपा औदासीन्यमभीक्ष्यतां जनकृपा नैष्ठुर्यमुत्सृज्यताम् आत्मा वा अरे द्रष्टव्यः श्रोतव्यः मंतव्यः निदिध्यासितव्यः निदिध्यासन માટે કીધું બ્રહ્માસ્મીતિ વિભાવ્યતા હું બ્રહ્મ છું એ પ્રકારથી ચિંતન કરીએ જન્મો જન્મથી આપણને પોતાને દેહ માનવાની આદત પડી ગઈ અને એટલા શંકરાચાર્ય કહે છે દેહોહમ મતિ રુચ્યતા હું દેહ છું એ બુદ્ધિનો આપણે શું કરીએ ત્યાગ કરીએ દેહનો ત્યાગ નથી આ સમજવું ગરબડ નહીં દેહનો ત્યાગ નથી પણ શું છે હું દેહ છું એ બુદ્ધિનો ત્યાગ કરું બે વસ્તુ છે હું બ્રહ્મ છું એ વિચારવાનું અને હું દેહ છું એ શું કરવાનું છે છોડવાનું આ દેહ બુદ્ધિ જે છે છોડવી અઘરી છે કહેવામાં આવે આ દેહમાં જે અહમ બુદ્ધિ જે છે એ પણ બે પ્રકારે હોય એક અહમજન્ય છે અને એક કર્મજન્ય છે કર્મજન્ય એટલે કે પ્રારબ્ધથી જ આપણે આ શરીરમાં આવ્યા છે કર્મને કારણે પણ શું છે આ દેહ હું છું આ દેહમાં રહીને હું આ જગત ભોગવું છું કર્મજન્ય આસક્તિ છે અહમ બુદ્ધિ કર્મજન્ય છે જ્યાં સુધી પ્રારબ્ધ કર્મ છે ત્યાં સુધી આ શરીર તો રહેવાનું શરીર રહેવાનું એટલું જ નહીં આ શરીર હું છું હું શરીરથી ભિન્ન છું એ સમજવું પણ શું છે કર્મને કારણે મુશ્કેલ પડે કે કર્મજન્ય આસક્તિ આ કર્મજન્ય આસક્તિ જે છે એ કર્મજન્ય આસક્તિ સમજવા જેવી આપણને સામાન્ય રીતે એવું લાગે ના મને બહુ એવું દેહ બુદ્ધિ એવું બધું બહુ પડી નથી મને બહુ દેહની પડી નથી એક જ વસ્તુ કરવાની 10 માળનો એપાર્ટમેન્ટ હોય ને એના અગાસી પર જવાનું એની પાડી હોય અગાસી કેટલાક લોકોને પાડી પર ચડવાની જરૂર નથી ખાલી આમ નવીન શું કરવાનું એ નમીને જોઈએ અને શરીર પડવાની જે શક્યતા શરીર પડવાની શક્યતા જે આવે તરત મનમાં શું ઉદ્ભવે એક
ભય મનમાંથી ખરેખર શરીરમાંથી શું થઈ જાય, એક આમ ધ્રુજારી પસાર. યોગની ભાષામાં એને અભિનિવેશ શું કહેવામાં આવે? અભિનિવેશ. કર્મજન્ય જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ શરીરમાં આ અહંભાવ રહે. તો એ સહજ છે. કેવું છે? સહજ છે. કર્મને કારણે શું છે? એ સહજ રહેવાનું. પણ બુદ્ધિથી એટલે કે છે દેહો મતિ, બુદ્ધિથી આપણે શું કરવાનું છે? આ દેહ હું નથી. વિચારવું પડે, નિધિધ્યાસન કરવું પડે. એટલે રાજકુમારની વાર્તા કે રાજકુમાર નાનો હતો, પિતાજી સાથે ત્યાં મૃગયા કરવા ગયો જંગલમાં અને ખોવાઈ ગયો. આખા જંગલમાં શોધી વળે તો છોકરો મળ્યો, રાજકુમાર મળ્યો નહીં. નિરાશ થઈને પાછા આવી ગયા. આ રાજકુમાર કોના હાથમાં લાગી ગયો? પણ જંગલમાં જે રહેતા હોય આદિવાસી લોકો એમના હાથમાં લાગી ગયો. એ લોકો લઈ ગયા અને એને રાખ્યો. એ મોટો થયો, એનો પોતાને શું માને? હું આદિવાસી. એ જ રીતે મોટો થયો. જો વિચાર તો હું આ જો સિંહનું પણ બાળ હોય, નાનું બાળ એ પેલું ઘેટા સાથે જો મોટું થાય તો શું થવાનું? એને બધા લક્ષણો પેલા ઘેટા ના જ આવવાના. એ પોતાને પણ શું માનવા માટે? હું ઘેટી. છે રાજકુમાર, પણ અચાનક જ કોક દિવસ એક બહાર નીકળ્યો અને પેલા નગરમાં ગયો. તે નગરમાં કઈક લેવા ગયો, ત્યાં આગળ એને કોઈકની સાથે ઝઘડો થયો. ઝઘડામાં એને કપડા ફાટી ગયા. કપડા ફાટવામાં પેલું લાખું દેખાયું. લાખું દેખાયું એટલે કોક પેલો ઘરડો વ્યક્તિ ત્યાં બેઠે એને જોયું કે આ લાખું છે અને આ શરીરથી આદિવાસી દેખાતું નથી. એટલે એને શંકા ગઈ. આપણો પેલો રાજકુમાર નાનો જે હતો એને શું હતું? તરત એને પેલો પ્રધાનને કેવડાવ્યું, સૈનિકને કીધું અને પકડી લીધો. એટલે એને ઝઘડો કર્યો એટલે પકડી લીધો. તો એ લઈ ગયા છે. પણ એને પૂછવામાં આવ્યું ત્યારે એને કીધું ના ના હું તો ત્યાંથી જ આવ્યો. ત્યાં લઈ ગયા જેની પાસે ઉછેરેલો, જેની પાસે મોટો થયો. એ લોકોએ કીધું કે હા એની પાસે એટલે નાનો હતો ત્યારે એને બધા જે લક્ષણ રાજપુત્ર એ બધાને ખબર પડી આ રાજકુમાર. એને મહેલમાં લઈ આવે તો એને શું કરવું પડે? જો વિચાર, અને આત્મસાત કરે. એને હું રાજકુમાર છું તો એ પ્રકારથી એને શું કરવું પડે? બહુ વર્ષો પહેલા ડાયર ના જે ગુજરી ગઈ પ્રિન્સ ચાર્લ્સ ને શું છે, સામાન્ય ટીચર હતી. જયારે નક્કી થયું કે પ્રિન્સ ચાર્લ્સ એની સાથે લગ્ન કરશે ત્યારે ડાયન એને ટ્રેનિંગ આપવામાં આવી. કઈ ટ્રેનિંગ? કે પ્રિન્સેસ તરીકે કેવી રીતે રહેવું, કેવી રીતે બોલવું, કેવા કપડા પહેરવા, કેવા કપડા ન પહેરવા, કોની સાથે વાત કરવી, કોની સાથે વાત નહીં કરવી. પ્રિન્સેસ તરીકે એને શું કરવામાં આવે? એમાં રાજકુમાર છે તો પછી એનું વર્તન પણ કેવું હોવું જોઈએ? રાજકુમાર જેવું વર્તન હોવું જોઈએ. નિર્ધન આદિવાસી જેવું નહીં, પણ હું રાજકુમાર છું એ પ્રકારથી એને વિચારવું પડે. કોઈ જગ્યાએ બધા ભેગા થઈને આમ તોફાન મસ્તી કરતા એને પણ શું થઈ જાય? હું ત્યાં જાઉં પછી એને પોતાની જાતને શું કેવું પડે? હું તો રાજકુમાર છું, આવું મારાથી થાય નહીં. લોકો આમ લાઈનમાં ઉભા રહીને કઈ દેતા હોય એને પણ મનમાં શું થાય? ના હું તો કોણ છું?
આમ સતત એને પોતાની જાતને શું કરવું પડે? યાદ દેવડાવવું પડે. હું રાજકુમાર છું. આમ સતત આપણે પણ પોતાની જાતને શું યાદ દેવડાવ્યું? હું સચ્ચિદાનંદ બ્રહ્મ છું. તમે એ બ્રહ્મ છો, પણ એ બ્રહ્મ તરીકે તમારે શું કરવું પડે? એ તમારું વર્તન પછી એવું હોવું જોઈએ. હું પૂર્ણ આત્મા છું, પછી વર્તન કેવું હોય? વાણી કેવી હોય? હું નિત્ય શુદ્ધ ચૈતન્ય છું, તો આપણી વાણી કેવી હશે? બંને સાથે જ ચાલે. દેહ બુદ્ધિ છોડવી અને હું બ્રહ્મ છું, એ બંને શું છે? પેરેલલ છે. સતત એ પ્રકારની આપણે પોતાનું વિચારે. જે સ્વામીજી એટલા માટે હંમેશા કે આ બધા અજ્ઞાની જીવ જે છે એ બધા કોણ છે? આ બધા ભિખારી છે. આ અજ્ઞાની જીવ કોણ છે? ભિખારી. કેમ કે આ બધા અજ્ઞાની શું કરતા રહે? એ કેરી મને સુખ આપ, એ મુંબઈ મને સુખ આપ, શું કરતા રહીએ? આપણે સુખની ભીખ માંગતા રહીએ. અને અમારું એક કે હજી સુધી કોઈ સુખ આપ્યું નથી. જખનું સ્વર્ગમાં પણ શું કરે? હે સ્વર્ગ સુખ આપ, હે દેવયોની સુખ આપ. આપણને એમ થાય ઇન્દ્ર કોણ છે? સ્વર્ગનો રાજા. સ્વર્ગનો રાજા બન્યો છતાંય સુરક્ષિત છે. જ્યાં કઈ પેલો 100 વર્ષનો યજ્ઞ કોઈ કરે એનું સિંહાસન શું થવા માંડે? જ્યાં કોઈ તપશ્ચર્યા કરે એનું સિંહાસન બોલવા માંડે. પછી મેનકા ને મોકલે, ઉર્વશી ને મોકલે. આ સમજ રાજકારણ બધે જ ચાલે. ઇન્દ્ર પોતે પણ શું છે? સુરક્ષિત છે. અર્જુને પણ ભગવાને કીધું કે ભગવાન આ મારા મનમાં જે શોક પડેલો છે, મારી ઇન્દ્રિયોને શોષનાર શોક જે મારા મનમાં પડેલો છે, એ શોકનો ઉપાય શું છે? આ પૃથ્વી પર કે સ્વર્ગમાં પણ હું જોતો નથી. જો વિચાર કોઈ પણ મનુષ્ય ગમે એટલું એ પોતાને મહાન માને છતાં પણ આ અલ્પતાની ભાવના જે છે ઉણપ કહેવાય છે એને. આઈ લેક સમથિંગ. કઈક ઉણપની ભાવના, કઈક અભાવની ભાવનામાં આપણે જીવીએ. અને એ અભાવની ભાવનામાંથી, ઉણપની ભાવનામાંથી છૂટવા માટે આપણે શું કરતા રહીએ? સુરક્ષા સુખની આપણે શું કરતા રહીએ છીએ? ભીખ માંગતા જ રહીએ. એટલે અજ્ઞાની જીવ જે છે, સ્વામીજી શાસ્ત્ર મૂઢ, શાસ્ત્ર શું કે મૂઢ, મોહિત થઈ ગયો. અલ્પમાં જ મોહિત થઈને બેઠો છે. અલ્પમાં જ સુખ જોઈ રહ્યો છે. એટલે મૂઢ માટે સ્વામીજી બહુ સરસ શબ્દ વાપરે. સ્વામીજી એનું ઇડિયટ. સ્વામીજી શું કહે? ઇડિયટ એટલે મૂર્ખ. કેમ? અલ્પે સુખમ નાસ્તિ. અલ્પમાં સુખ છે જ નહીં, છતાં પણ આપણે શોધી ક્યાં રહ્યા છે? અલ્પમાં જ શોધીએ. लहर ढूंढे लहर को, कपड़ा ढूंढे सूट, जीव ढूंढे ब्रह्म को, तीनों ऊट के બ્રહ્મ શોધવાની વસ્તુ છે જો સમજો. બ્રહ્મ પ્રાપ્ત કરવાની હોય, મેળવવાની વસ્તુ હોય તો આપણી આખી પ્રક્રિયા, આપણી સાધના અલગ છે. શાસ્ત્રમાં શું કહેવાય? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ. શું બ્રહ્મ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે? અપ્રાપ્ત અત્યારે છે, પછી શું કરવાનું છે? એને મેળવવાનું છે. કપડા ઢૂંઢે સૂત. કપડું કોને શોધી રહ્યું છે? સૂત તાંતણાને શોધી રહ્યું. તાંતણો શોધવાનો છે એના માટે છે
પ્રકારની ગોઠવણને જ કપડું કહેવામાં આવે. સમજો આમ દેહો હમ એટલે પછી આ બધું નીકળી જાય. બહિર્મુખતા દે છે. સતત આપણે બહાર નજર રાખી, આપણે બહિર્મુખતામાંથી બહાર જ નીકળતા નથી. ઈશ્વરને આપણે શું કરી દઈએ છીએ? તમારાથી અન્ય ચૈતન્ય છે જ નહીં. આ સમજો. બીજું ચૈતન્ય છે, તમે સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય છો. તમારાથી અન્ય ચૈતન્ય છે જ નહીં. કેમ? યદ્રશ્યમ તદ્જડમ. સમજો, જો એ વિષય કોટીમાં, દ્રશ્ય એટલે ફક્ત જોઈએ એમ નહીં, એ વિષય બને. જે પણ કઈ વિષય હોય કેવો હોય? જડ હોય. ઈશ્વરને પણ જો તમે વિષય બનાવી દો તો શું થઈ જવાનું? યદ્રશ્યમ તદ્જડમ. ઈશ્વર જો તમારાથી ભિન્ન છે તો એ શું થઈ જશે? ઈશ્વર કોણ છે? આપણે જો જગત કારણ બ્રહ્મ છે, સંપૂર્ણ જગતનું કારણ છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપી છે. જો સમજો, બે વસ્તુ છે. તમારાથી ઈશ્વર ભિન્ન છે તો ઈશ્વરમાં જડતા આવી જાય. તમે ઈશ્વરથી ભિન્ન છો તો અલ્પતા આવી જાય. બે દોષ, જડતા અને અલ્પતા. તમારાથી ઈશ્વર ભિન્ન છે તો ઈશ્વરમાં જડતા આવે અને તમારાથી અન્ય ચૈતન્ય બીજું છે જ નહીં. તમે ઈશ્વરથી ભિન્ન છો તો ઈશ્વર સર્વવ્યાપી છે અને તમે એનાથી ભિન્ન છો તો તમે કોણ બની જવાના? અલ્પ.